તો ભાઈ તમે જે રીતનું થંબનેલમાં જોઈ રીતે આજ હું તમને ગોપનાથમાં દર્શન કરાવવાનું છું. છે બદ્રીનાથ. બદ્રીનાથ જઈ તો ના શિવલિંગ છે એ વેદનાથ. તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વ્લોગમાં. તો આજ છે સોમવાર એટલે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો હું છું ને શુભો અમે બે જવાના છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો વિડીયોમાં છે એ બન્યા રહેજો. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ગોપનાથ ને પાછળ મૂર્તિ છે મસ્તની ને આ બે કપલ આવેલા હતા એનું પ્રી વેડિંગ કરાવવા ફોટોશૂટ કરતા. હવે છે તમને દર્શન કરાવું ગોપનાથ મહાદેવના. જો અહીંયા છે નરસિંહ મહેતાની મસ્તની મૂર્તિ ને દર્શન કરી લો ગોપનાથ મહાદેવ. આ બધું મંદિરની જે સારે ફરતી છે પરિક્રમા કરાવું. અહીંયા છે ગાયનું મુખ. આમાં છે જે શિવલિંગમાં જે પાણી ચડાવે એ છે અહીંયા ગાયના મોઢામાંથી પાણી નીકળે. તો અહીંયા છે પહેલાં છે મહાકાળી માતાનું મંદિર. દર્શન કરી લઈ. રાધા કૃષ્ણનું મંદિર. જય શ્રી કૃષ્ણ. ને અહીંયા કહેવાય કે આપણા નરસિંહ મહેતાની જે બધાએ રાસલીલા લે છે ભજન ગાય છે મસ્તીનું બધાએ દુકાનો મૂકેલી છે ને દરિયો છે એટલો ભરાઈ ગયો છે. પાસે જઈ થોડાક દરિયામાં પગ પલાળવા. વિડીયોમાં છે એ નવા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોવાને મસ્ત ડોડા બફાઈ. તો ભાઈ એટલો દરિયો છે એ ભરાઈ ગયેલો છે. આજ છે થોડોક મોડા આવ્યા એટલે આ અહીંથી છે આ સામે દેખાય ને આ નીકળો પીણો હોય બધા રમતા હોય પણ આ અત્યારે મોડું થઈ ગયું છે એટલે ઠેઠા બધા અહીંયા દુકાનો છે ના સુધી પાણી પૂગી ગયું. તો ભાઈ અહીંથી ગોપનાથથી છે એ જોઈ તો બધા એવું કહે કે આ દરિયાની છે ઓલી બાજુ છે એ સુરત છે. ઘણા બધા એવું કહેતા હોય કે ગોપનાથથી છે એ હમું સુરત દેખાય એની હાથે છે એ લાઇટો દેખાતી હોય. કોને જોઈ હોય કહેતો. તો ભાઈ તમે જે રીતનું થંબનેલમાં જોઈ રીતે આજ હું તમને ગોપનાથમાં દર્શન કરાવવાનું છું. બહાર જે જ્યોતિર્લિંગ છે મહાદેવના એના છે બધા છે બધી નોખા નોખા મંદિર છે એ બધાના શિવલિંગ છે આ એક જગ્યા પર છે એ કંઈક આવું છે શિવલિંગ. તમે દર્શન કરી આ છે મહાકાલેશ્વર મંદિર જ્યાં છે આવું છે શિવલિંગ. તો આવું મંદિર છે ના ને આ છે મમલેશ્વર ના છે આ રીતના શિવલિંગ. આ શિવલિંગ છે મલ્લિકાર્જુન ના છે આવે છે આવો ઉપર છે શેષનાગનો જે અવતાર હોય એ રીતનો છે આવું શિવલિંગના. ને આ શિવલિંગ છે એ વેદનાથ. વેદનાથ છે આવું મંદિર છે ને શિવલિંગ આવું રીતનું છે. ને આ ભાઈ કેદારનાથ. કેદારનાથ છે એ આ રીતનું શિવલિંગ છે. આમાં છે એ બધા છે અલગ અલગ શિવલિંગ છે. અને આ નાગેશ્વર જાય તો કંઈક આ રીતનું મંદિર ને અંદર છે આવું રીતનું છે શિવલિંગ હોય. ને આ છે ત્રંબકેશ્વર મંદિર. શિવલિંગ જ્યાં આવી રીતનું છે જ્યાં તમે જે એકારે બધી જગ્યાએ ન જઈએ કહો તો આ છે ગોપનાથમાં આવેલું છે. અહીંયા છે બધા શિવલિંગ નોખા નોખા છે મંદિર નાનું એક જ જગ્યાએ છે. આ બધા બતાવી દઈ. આ છે ભીમેશ્વર મંદિર. આ રામેશ્વર જો આવી રીતનું કંઈક શિવલિંગ છે. આ ધુમશેશ્વર ના છે આવી રીતના શિવલિંગ છે બધા. આ છે કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથમાં જાય તો ના છે આ રીતનું કંઈક શિવલિંગ જોવા મળે ને આવા મંદિર. ને આ ભાઈ છે બદ્રીનાથ. બદ્રીનાથ જાય તો ના આવી રીતનું જે મૂર્તિ હોય એ જોવા મળે.
આ છે યમનોત્રી ધામ. હા, આવી રીતના હોય જે બધી અંદર મૂર્તિઓ હોય. ને આ છે છેલ્લું ગંગોત્રી ધામ, જે કેદારનાથ જાય ના આવે. એ જેટલા બધા તમને દેખાય એ બધા છે મહાદેવના જે શિવલિંગ છે. બધી નોખી નોખી આખા ભારતમાં રહી તો કંઈક આ રીતના બધી શિવલિંગ હોય. આ છે ગોપનાથની જે સાઈડમાં જે જગ્યા છે, મસ્તીનો રસ્તો. અહીંયા છે ક્યારેક મેળો હોય ગોપનાથ, તો અહીંયા છે ભાઈ માણસો ફોટા શૂટ કરવા માટે આવે મસ્તીના. જો અહીંયા મસ્તીના વૃક્ષો છે ને ફોટો શૂટ કરવા માટેનું મતલબમાં છે આ જગ્યા. મસ્ત ઝાડવા છે ને અહીંયા બાજુમાં છે દરિયો, એટલે ફોટો શૂટ છે એ એક નંબર આવે. આવી રીતના ફોટો શૂટ કરવા માટેનો જગ્યા છે. તો ગોપનાથ તમે ક્યારેક આવો તો જરૂર છે આ જગ્યાનો વિઝિટ કરજો. આમ છેલ્લે સુધી છે આ રસ્તો જાય ને આ છે મસ્તીનો ફોટો શૂટ કરવાનું પણ હજી પણ આગળ જાય છે. તમને અહીંથી દુકાનો પણ દેખાતી છે. જો છે અહીંયા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી છે મારા અવનવા વિડીયો આવે એનો નોટિફિકેશન છે તમને જલ્દીથી પડી જાય.